આ ઔદ્યોગિક ડીઝલ એન્જિનને ધ્યાનથી જુઓ। એન્જિન ચાલતી વખતે તેના આંતરિક ભાગો દર મિનિટે હજારો વખત ગતિ કરે છે। આટલી ઊંચી ગતિએ એન્જિને હવા અંદર ખેંચવા અને એક્ઝોસ્ટ વાયુ બહાર કાઢવા માટે અત્યંત ચોક્કસ યાંત્રિક ક્રમનું પાલન કરવું પડે છે। આ ક્રમને વાલ્વ ટાઇમિંગ કહેવામાં આવે છે। તેમાં સિલિન્ડરમાં પિસ્ટનની ઉપર નીચે થતી ગતિ અને ઇનલેટ તથા એક્ઝોસ્ટ વાલ્વના ખુલવા બંધ થવા વચ્ચેનું ચોક્કસ સંકલન સામેલ છે। ઘણા ટેકનિશિયન માને છે કે વાલ્વ ટાઇમિંગ સંપૂર્ણપણે સ્થિર હોય છે, એટલે કે વાલ્વ બરાબર ટોપ ડેડ સેન્ટર પર ખુલે છે અને બોટમ ડેડ સેન્ટર પર બંધ થાય છે। પરંતુ હવે આકૃતિમાં થતો ફેરફાર જુઓ। વાસ્તવિક એન્જિનોમાં પ્રેક્ટિકલ વાલ્વ ટાઇમિંગનો ઉપયોગ થાય છે, જેમાં વાલ્વ થોડું વહેલું ખુલે છે અને થોડું મોડું બંધ થાય છે। આ ગોઠવણ હવાના પ્રવાહને વધુ અસરકારક બનાવે છે અને બળેલા વાયુને સંપૂર્ણ રીતે બહાર કાઢવામાં મદદ કરે છે। આ પ્રેક્ટિકલ ટાઇમિંગ દરેક સ્ટ્રોક દરમિયાન સિલિન્ડરમાં શક્ય તેટલી વધુ હવા ભરાય તેની ખાતરી કરે છે। જો આ ટાઇમિંગના કોણમાં થોડા ડિગ્રીનો પણ ફેરફાર થાય તો કોઈ એક સિલિન્ડરમાં અન્ય સિલિન્ડર કરતાં ઓછી હવા પ્રવેશી શકે છે। પરિણામે એન્જિનની શક્તિ અસમાન બને છે અને તેની કુલ કાર્યક્ષમતામાં સ્પષ્ટ ઘટાડો થાય છે। હવે આપણે પ્રથમ ગોઠવણ એટલે કે ઇનલેટ વાલ્વ લીડને સમજીએ। આ આકૃતિમાં જુઓ કે પિસ્ટન તેના સ્ટ્રોકના ટોચના બિંદુએ પહોંચે તે પહેલાં જ ઇનલેટ વાલ્વ થોડું ખુલવાનું શરૂ કરે છે। વહેલું ખુલવાથી ઇન્ટેક પ્રક્રિયાની શરૂઆત ઝડપથી થાય છે અને પિસ્ટન નીચે જવાનું શરૂ કરે તે જ ક્ષણે તાજી હવા ઝડપથી સિલિન્ડરમાં પ્રવેશવા લાગે છે। હવે સમજીએ ઇનલેટ વાલ્વ લેગ। અહીં પિસ્ટન બોટમ ડેડ સેન્ટર સુધી પહોંચી ગયું છે અને હવે તે કમ્પ્રેશન સ્ટ્રોક માટે ઉપર જવા લાગે છે, છતાં ઇનલેટ વાલ્વ થોડા ડિગ્રી સુધી ખુલ્લું જ રહે છે। આવું ગેસના જડત્વનો લાભ લેવા માટે કરવામાં આવે છે। કલ્પના કરો કે ઊંચી ઝડપે વહેતા પાણીથી કોઈ ટાંકી ભરાઈ રહી છે। તમે નળ બંધ કરવાનું શરૂ કરો પછી પણ પાણીની ગતિના કારણે થોડો સમય પાણી સતત વહેતું રહે છે। એ જ રીતે એન્જિનમાં ઊંચી ઝડપે પ્રવેશતી હવા પોતાના જડત્વને કારણે પિસ્ટન ઉપર જવા છતાં સિલિન્ડરમાં પ્રવેશતી રહે છે, જેના કારણે વધુ ઓક્સિજન ભરાય છે। એન્જિનિયરોએ આ જ સિદ્ધાંતનો ઉપયોગ એક્ઝોસ્ટ બાજુએ પણ કર્યો છે। એક્ઝોસ્ટ વાલ્વને થોડું વહેલું ખોલવામાં આવે છે। આ પ્રક્રિયાને એક્ઝોસ્ટ લીડ કહેવામાં આવે છે। તેનો હેતુ એ છે કે પિસ્ટન પર વધારે દબાણ આવે તે પહેલાં જ ઉચ્ચ દબાણવાળા વાયુ બહાર નીકળી જાય। ત્યારબાદ એક્ઝોસ્ટ વાલ્વ થોડું મોડું બંધ કરવામાં આવે છે, જેને એક્ઝોસ્ટ લેગ કહેવામાં આવે છે, જેથી બાકી રહેલા વાયુ પોતાના જડત્વથી સરળતાથી બહાર નીકળી શકે। લીડ અને લેગ કોઈ સંયોગ નથી, પરંતુ વિચારીને કરવામાં આવેલી એન્જિનિયરિંગ ગોઠવણ છે। તે ગેસના જડત્વની ભૌતિક મર્યાદાઓને દૂર કરીને ઊંચી ગતિએ પણ એન્જિનને અસરકારક રીતે શ્વસન કરવામાં મદદ કરે છે। કારણ કે ઇનલેટ વાલ્વ વહેલું ખુલે છે અને એક્ઝોસ્ટ વાલ્વ મોડું બંધ થાય છે, તેથી ટોપ ડેડ સેન્ટર નજીક એક મહત્વપૂર્ણ સમયગાળો સર્જાય છે। હવે સિલિન્ડર હેડનું આ નજીકથી દર્શાવેલું દૃશ્ય જુઓ। આ સ્થિતિને વાલ્વ ઓવરલેપ કહેવામાં આવે છે। વાલ્વ ઓવરલેપ દરમિયાન સ્કેવેન્જિંગ નામની પ્રક્રિયા શરૂ થાય છે। જ્યારે ઉચ્ચ દબાણવાળા એક્ઝોસ્ટ વાયુ સિલિન્ડરમાંથી ઝડપથી બહાર નીકળે છે, ત્યારે તેમની પાછળ ઓછા દબાણવાળો વેક્યુમ સર્જાય છે। આ ઓછા દબાણનું વેક્યુમ તાજી ઇનલેટ હવાને સિલિન્ડરમાં ખેંચી લાવે છે અને અંદર રહેલા બાકીના એક્ઝોસ્ટ વાયુને સંપૂર્ણ રીતે બહાર કાઢે છે। હવે આ સિદ્ધાંતને એક વાસ્તવિક વાહન પર લાગુ કરીને સમજીએ। આ મિલિટરી જીપના બોનેટ નીચે આવેલા ડીઝલ એન્જિનને જુઓ। આ એન્જિનની ઉત્પાદક કંપનીના સ્પેસિફિકેશન મુજબ ઇનલેટ વાલ્વ ટોપ ડેડ સેન્ટર પહેલા 9 ડિગ્રી પર ખુલે છે, જ્યારે એક્ઝોસ્ટ વાલ્વ ટોપ ડેડ સેન્ટર પછી 12 ડિગ્રી પર બંધ થાય છે। હવે આ ટાઇમિંગ ડાયાગ્રામમાં દર્શાવેલા આ બંને બિંદુઓ જુઓ। વિડિયો થોડા સમય માટે રોકો અને આ એન્જિન માટે કુલ વાલ્વ ઓવરલેપ કેટલા ડિગ્રી થાય છે તેની ગણતરી કરો। જો આપણે ઇનલેટ લીડના 9 ડિગ્રી અને એક્ઝોસ્ટ લેગના 12 ડિગ્રી ઉમેરીએ તો કુલ 21 ડિગ્રી વાલ્વ ઓવરલેપ મળે છે। આ 21 ડિગ્રીનો વિસ્તાર એ છે જ્યાં સક્રિય સ્કેવેન્જિંગ પ્રક્રિયા થાય છે। બંને વાલ્વનું એકસાથે ખુલ્લું રહેવું ખૂબ જ ચોક્કસ રીતે ડિઝાઇન કરાયેલ યાંત્રિક ગોઠવણ છે। આ ગોઠવણ એક્ઝોસ્ટ વાયુની બહાર નીકળવાની ઝડપનો ઉપયોગ કરીને તાજી હવાને સિલિન્ડરમાં ખેંચે છે, જેથી આગામી દહન ચક્ર માટે સિલિન્ડર સંપૂર્ણ રીતે તૈયાર થઈ જાય। પરંપરાગત મિકેનિકલ વાલ્વ ટાઇમિંગમાં એક મર્યાદા હોય છે। 21 ડિગ્રીનું સ્થિર વાલ્વ ઓવરલેપ ઓછી ગતિએ ઢાળ ચડતી વખતે યોગ્ય હોઈ શકે છે, પરંતુ જ્યારે એન્જિન હાઇવેની ઊંચી આરપીએમ પર ચાલે છે ત્યારે તે મર્યાદા બની જાય છે। આ સમસ્યાનો આધુનિક ઉકેલ છે વેરિયેબલ વાલ્વ ટાઇમિંગ, એટલે કે આ સ્પ્લિટ સ્ક્રીન એનિમેશનમાં જુઓ કે સિસ્ટમ કેવી રીતે કાર્ય કરે છે। ડાબી બાજુ ઓછી આરપીએમ પર એન્જિન સામાન્ય કેમશાફ્ટ પ્રોફાઇલનો ઉપયોગ કરે છે, પરંતુ જમણી બાજુ જુઓ। જેમ જેમ એન્જિનની ગતિ વધે છે તેમ સિસ્ટમ આપમેળે વધુ પહોળી કેમશાફ્ટ પ્રોફાઇલ પર બદલાય છે। આ બદલાવ વાલ્વના ખુલવા અને બંધ થવાના સમયને એન્જિનની ગતિ અનુસાર બદલે છે। વિવિધ ઉત્પાદકો આ ટેકનોલોજીના અલગ અલગ સ્વરૂપોનો ઉપયોગ કરે છે। ઉદાહરણ તરીકે, હોન્ડા સિસ્ટમ વાલ્વ લિફ્ટમાં ફેરફાર કરે છે, જ્યારે BMW ડબલ વાઇનોસ બંને કેમશાફ્ટના ફેઝિંગને સતત સમાયોજિત કરે છે। એક જ સ્થિર વાલ્વ ટાઇમિંગ પર આધાર રાખવાની જરૂરિયાત દૂર કરે છે। ઊંચી ગતિએ એન્જિન ચાલે ત્યારે વાલ્વ વધુ સમય સુધી ખુલ્લા રાખવાથી દરેક સ્ટ્રોક ખૂબ ઓછા સમયમાં પૂર્ણ થતો હોવા છતાં એન્જિન જરૂરી માત્રામાં હવા સિલિન્ડરમાં ખેંચી શકે છે। માત્ર પાર્ટ્સ બદલતો મિકેનિક બોલ્ટના માપ યાદ રાખે છે, પરંતુ કુશળ ડાયગ્નોસ્ટિક ટેકનિશિયન એન્જિનની આંતરિક સમય વ્યવસ્થાને સમજે છે। આ ડાયાગ્રામ ફરી જુઓ। લીડ એટલે હવા અંદર ખેંચવા અથવા દબાણ બહાર કાઢવાની પ્રક્રિયા વહેલી શરૂ કરવી।
લેગ એટલે ગેસના જડત્વનો સંપૂર્ણ લાભ લેવા માટે વાલ્વને મોડું બંધ કરવું. લીડ અને લેગ જ્યાં એકબીજાને મળે છે ત્યાં વાલ્વ ઓવરલેપ બને છે, જ્યાં બહાર નીકળતા એક્ઝોસ્ટ વાયુ તાજી હવાને સિલિન્ડરમાં ખેંચે છે. વેરિયેબલ વાલ્વ ટાઇમિંગ એન્જિનની આરપીએમ મુજબ આ તમામ કોણોને સતત સમાયોજિત કરે છે, જેના કારણે એન્જિનની શક્તિ અને કાર્યક્ષમતા શ્રેષ્ઠ બને છે. આટલી ચોકસાઈથી એન્જિનનું નિદાન કરવા માટે માત્ર ધાતુના ભાગોને જોવું પૂરતું નથી. એન્જિનની અંદર હવાનો પ્રવાહ અને વાલ્વ ટાઇમિંગનો સંપૂર્ણ ક્રમ મનમાં સ્પષ્ટ રીતે સમજવો જરૂરી છે.